જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે જૂનાગઢ રોડ પર સોની સમાજ નજીક આવેલી એક ચાની કેબિનમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાથમિક માહિતી મુજબ ગેસ પાઇપમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ કેબિનના માલિક તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। આ દરમિયાન સામે આવેલી ખાનગી હોટલના સંચાલકોએ ફાયર કહી શકાય કે એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ પર પ્રાથમિકતા કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી। ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ચાની કેબિન જૂનાગઢ રોડ ઉપર આવેલી છે, સોની સમાજના ખૂણે। ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે। ભૂપેનભાઈ લોઢિયા આવી ગયા હતા, એને ઘરની હોટલથી બોટલ કાઢીને આવી ગયા હતા અને આગ ઓલવેલી છે। આગ તો કંઈક બાટલાની નળી લીકેજ હોવાના કારણો છે। હાલ અત્યારે સારું છે, અત્યારે કંઈ નુકસાન નથી, થોડું ઘણું થયું છે।